કેમ છો મિત્રો? જય સ્વામિનારાયણ. હું છું દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને કુરકુરો એવો ચોખાના લોટનો ચેવડો. તો આ ચેવડો બનાવવા માટે આપણે ચોખાના લોટની સેવો બનાવીશું અને તેમાં ચોખાના લોટની સાથે બાઇન્ડિંગ માટે બટાકાનો યુઝ કરીશું. સેવનો લોટ એવી રીતે બાંધીશું કે સેવો ખાવામાં એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય અને ખાવામાં એકદમ ફરસી તૈયાર થશે. તૈયાર થયેલી સેવમાં અમુક આપણે મસાલા એડ કરીને એકદમ ચટપટો એવો ચેવડો તૈયાર કરીશું. ચાલો ત્યારે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અહીંયા 2 જ બટાકા લીધા છે. આ બટાકા બાફીને લીધા છે. બાફ્યા બાદ તેને છીણી લઈશું. તો છીણીની મદદથી આ રીતે તેનું છીણ તૈયાર થશે. છીણવાથી બટાકા બરાબર સારી રીતે લોટની સાથે મિક્સ થઈ જાય છે અને તેમાં બિલકુલ ગઠ્ઠીઓ નથી રહેતી. તેથી આપણે બટાકાને છીણીને જ લેવા. તો આ રીતનું છીણ આપણે તૈયાર કરી દીધું છે. હવે તેમાં 100 ગ્રામ અથવા તો 1 કપ કે પછી 1 વાડકી જેટલો લોટ લેવાનો છે. આ માપ એકદમ પરફેક્ટ છે. જેટલું આપણે છીણ લીધું હોય ને તેટલો જ લોટ લેવાનો. તો આ છીણ 1 વાડકી જેટલું તૈયાર થયું છે. તો 1 વાડકી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે. બટાકાના છીણની સાથે લોટને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. ત્યારબાદ થોડું પાણી તેમાં મિક્સ કરતા રહીશું અને લોટની એકદમ સોફ્ટ, મીડિયમ સોફ્ટ જેટલી કણક બાંધવાની છે. એટલે કે જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને બસ એટલી જ તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો અહીંયા મીડિયમ કન્સિસ્ટન્સીવાળો લોટ તૈયાર કરીએ. તો તેના માટે થોડું પાણી એડ કરતા રહીશું અને વચ્ચે થોડું મિક્સ કરતા રહીશું. આમ કરવાથી આપણને ખ્યાલ પણ આવશે કે લોટ પરફેક્ટ બંધાય છે કે નહીં. બહુ લોટ કઠણ પણ નહીં રાખવાનો કે પછી ઢીલો પણ નથી રાખવાનો. તો મીડિયમ લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આ લોટને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ અને તમે જોઈ શકો છો તેને દબાવીને કે આટલો સોફ્ટ લોટ તૈયાર કર્યો છે. લોટ વધારે કઠણ હશે ને તો તમને સેવો પાડવામાં તકલીફ થશે. ઝડપથી સેવ પડે નહીં અને વધારે પડતો ઢીલો હશે તો તેને પાડવામાં પણ તકલીફ પડશે. તે ઝડપથી લોચા જેવી સેવ પડી જશે. હવે આપણે અહીંયા એક મશીન લીધું છે, સંચો લીધો છે જે સેવ પાડવાનો છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું અને તેમાં મીડિયમ કાણાવાળી આપણે સંચાની જારી લીધી છે. અહીંયા બહુ ઝીણી નહીં કે બહુ મોટી નહીં એવી લીધી છે. તમે કોઈ પણ સંચાની જારી તમને જેવો ચેવડો પસંદ હોય એ રીતની લઈ શકો છો. તો અહીંયા સેવો પાડવા માટે આપણે મીડિયમ કાણાવાળી જારી લઈને તેને બંધ કરી દીધું છે અને તેમાં લોટ એડ કરી દઈશું. ત્યારબાદ તેની ઉપર પણ ઢાંકણ પર પણ તેલ ગ્રીસ કરી દઈશું અને સંચાને બંધ કરી દઈશું. તો સંચાના આટા પરફેક્ટ આવે એ રીતે તેને બંધ કરવું. તેની સાથે જ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ મીડિયમ ગરમ થયેલું હોય ને ત્યારે જ તેમાં સેવો પાડવી અને સેવ પાડતી વખતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. ત્યારબાદ તો ઉપરના સંચાના કાંટાને ફેરવતા રહીશું અને સેવ પડી જાય એટલે તેને રિવર્સમાં ફેરવી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે સેવો સારી રીતે તેલમાં તળાઈ જાય છે. જ્યારે તળાય ત્યારે વધારે ઝાક થશે. ત્યારબાદ થોડો ઝાક ઠંડો થાય ત્યારે જ આપણે તેને બીજી બાજુ પલટાવીશું. આમ કરતાં બંને બાજુ સુનેરા રંગની સેવ તૈયાર થઈ છે. જ્યારે આપણે સેવ તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને જ્યારે સેવનો સંચાથી આપણે સેવો પાડતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું, જેથી તેમની ગરમ વરાળના કારણે આપણને વરાળથી દજાઈ ના જવાય. સેવને તરત પલટાવવી નહીં. એક બાજુ સેવ બરાબર થઈ જાય ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવીશું. તો એકદમ ક્રિસ્પી સેવ આપણે તૈયાર કરી છે. બહુ વ્હાઈટ પણ નથી કે બહુ લાલ પણ નથી. હવે તેમાં એડ કરવાના ચેવડાના ડ્રાયફ્રૂટ પણ તળી લઈએ. તો તેના માટે અહીંયા આપણે બદામને અડધી કરીને રાખી છે. તેને પણ આપણે થોડીક વાર માટે ફ્રાય કરી લઈશું. બસ તેનો થોડો કલર ગુલાબી થવા લાગે ને એટલે આપણે તેને ગરમ તેલમાંથી કાઢી લઈએ. તો આ જ રીતે આપણે થોડા
કાજુ પણ એડ કરીશું. કાજુને પણ આપણે 2 ફાળિયા કરી દીધા છે. ત્યારબાદ તેને તેલમાં તળી લઈશું. તો આ તળાતા માત્ર અડધી મિનિટનો જ સમય લાગે છે અને સરસ તળાઈ જાય છે. ત્યારબાદ થોડી કિસમિસ એડ કરીશું. કિસમિસ એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે કિસમિસ ઝડપથી ફ્રાય થઈ જાય છે. બસ ફૂલીને મોટી થાય એટલે તેને તેલમાંથી કાઢી લઈશું. હવે આ રીતની આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી તૈયાર થઈ છે અને જ્યારે ખાશો ને તો એકદમ સોફ્ટ લાગશે. હવે ચેવડો કરવા માટે આપણે સેવોને એક બાઉલમાં તોડી લઈએ. તો તોડતી વખતે તેનો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે સેવો એકદમ ફરસી તૈયાર થઈ છે. તો આ રીતની ક્રિસ્પી સેવ તૈયાર કરવા માટે બસ આપણે લોટ બાંધતી વખતે જ ધ્યાન રાખવાની જરૂર છે કે લોટ વધારે પડતો કડક ન થઈ જાય, કઠણ ન થઈ જાય, નહીં તો સેવો પણ કડક લાગશે. ત્યારબાદ આપણે આ ચૂરમામાં થોડાક ડ્રાયફ્રૂટ જે તળીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને થોડા મીઠા લીમડાના પત્તાને પણ ફ્રાય કરીને એડ કરી દેવા અને સારી રીતે મિક્સ કરી લેવા. આ ચેવડાની અંદર તમે થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરીને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો માત્ર 15 જ મિનિટમાં ચટપટો ટેસ્ટી ચેવડો તૈયાર થઈ ગયો છે. એકદમ ફરસી સેવ તૈયાર થઈ છે. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તમે સેવો પણ બનાવીને તેને સર્વ કરી શકો છો અને આ રીતે તેનો ચેવડો બનાવીને ઝટપટ ઉપયોગમાં લઈ શકો છો. તો આ રીતની નવી નવી રેસીપી જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બની રહેજો. દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બેલ આઇકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.